ડોરીકડિયા દમણ ખાતે ગૌ રક્ષામંચ દમણ દ્વારા પીડાગ્રસ્ત ગાયોની ગૌશાળાના લાભાર્થે ચાલી રહેલી વિશ્વવિખ્યાત કથાકાર શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની 889મી ભાગવત કથામાં આજે ભાગવત કથાના પ્રધાન ઉત્સવ કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। આ પૂર્વે ચોથા દિવસનો ભાગવત દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો। માક્ષિત રાજ્યગુરુ અને કિશન દવે દ્વારા કાગભૂષુંડી રામાયણનો પાઠ કરવામાં આવ્યો હતો। મુખ્ય યજમાન શ્રી હર્ષલભાઈ પટેલ અને એમના પરિવાર દ્વારા પોથી તેમજ વ્યાસ પૂજન કરવામાં આવ્યું હતું। આજે કથામાં વામન ચરિત્ર, ગજેન્દ્ર મોક્ષ, સમુદ્ર મંથન, રામ જન્મ અને કૃષ્ણ જન્મની કથા કરવામાં આવી હતી। કથાકાર શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે પ્રેમની પરાકાષ્ઠા પરમાત્માને પ્રગટ થવા માટે પરવશ કરે છે। પ્રાણી માત્રનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય થાય છે। ભારતની સંસ્કૃતિ એ યજ્ઞ પ્રધાન છે। દાન કોને આપવું અને દાન કોનું લેવું એ પણ શાસ્ત્ર બતાવે છે। કોન્ટ્રાક્ટર શ્રી હિતેશભાઈ રાઠોડ અને એમના પરિવાર દ્વારા ભગવાન કૃષ્ણ પરમાત્માનું પારણું ઝુલાવવામાં આવ્યું હતું। ગૌરક્ષક શંકરભાઈ ભાનુશાલી વાસુદેવ બનીને પધાર્યા હતા। ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ ભગવાન કૃષ્ણ પરમાત્માના આગમનના વધામણા લીધા હતા। નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ભગવાન કૃષ્ણ પરમાત્માના આગમનથી ભાવિક ભક્તોએ કીર્તન કર્યું હતું। દાતાઓ તરફથી દાન અપાઈ રહ્યું છે। કથાના આચાર્ય દમણ પ્રદેશના કર્મઠ કર્મકાંડ આચાર્ય વેદપાઠી શ્રી ચેતનભાઈ જોશી ભીમપોર દ્વારા વેદમંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આજે કથામાં દમણ દીવના સાંસદ માનનીય શ્રી ઉમેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ ગોપાલ દાદા, દમણ પ્રદેશના ઉદ્યોગપતિ શ્રી અનિલભાઈ અગ્રવાલજી, સુલોચનાજી અગ્રવાલજી, કચીગામના સરપંચ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, સોમનાથના સરપંચ શ્રી વર્ષિકાબેન પટેલ, મહિલા અગ્રણી શ્રીમતી સિમ્પલબેન કાટેલા, શ્રી સંજયભાઈ મહારાજ અને કથાના આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। માનનીય સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ દ્વારા કથા આયોજક દમણ ગૌ રક્ષા મંચને એમ્બ્યુલન્સનું યોગદાન જાહેર કરવામાં આવ્યું હતું। સંઘ પ્રદેશ દમણ કોળી પટેલ સમાજના પ્રમુખ શ્રીમતી ચંચળબેન ડાયાભાઈ પટેલ, દમણ પ્રદેશ ભાજપ અગ્રણી જિજ્ઞેશભાઈ પટેલ, ગેલવાડ ડાભેલના સરપંચ શ્રીમતી હિતાક્ષીબેન પટેલ અને પૂર્વ સાંસદ સ્વર્ગીય ડાયાભાઈ પટેલ પરિવાર દ્વારા 2 લાખ રૂપિયાનું માતબર દાન અર્પણ કરવામાં આવ્યું હતું। આવતીકાલે કથામાં ગોવર્ધન પૂજા ઉત્સવની ઉજવણી થશે, જેની તૈયારીઓ દમણ ગૌરક્ષા મંચ દ્વારા થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। Hare
मथुरा मंदिर आया गोपाल कान आया अबे भगवान आया अबे लोगों का नाम आया हरि बोल गोपाल कान आया हरि बोल 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 हरि बोल। आप सबको व्यापक हाथी रहना है देखो राष्ट्रपति की ओर से कृष्ण जन्म की लाख लाख बधाई हो बधाई हो बधाई हो बधाई हो बधाई हो हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे बोलो कृष्ण कन्हैया की जय रामचंद्र भगवान की जय। एक सूचना ध्यान थी।